हेलो गाइज, गुड मॉर्निंग, जय द्वारकाधीश અને જય શ્રી કૃષ્ણ। તો મિત્રો સ્વાગત છે તમારું નવા બ્લોગની અંદર। આપણે ચા પાણી નાસ્તો કરી અને આવી ગયા છીએ ખેતરની અંદર અને આપણે આવ્યા છીએ પાછળ પડ્યો પોટકો લેવા, એટલે કે ચારનો પોટકો લેવા। કાલે સાંજે લીધેલી પડી હતી, કાલે સાંજે થઈ ગયું હતું મોડું, એટલે અત્યારે બાઇક લઈને આવી ગયા છીએ લેવા માટે। हेलो गाइज, तो આપણે ચા લઈને આવી ગયા હતા ઘરે અને ગાયોને અને ભેંસોને નાખી દીધી છે ચાર। અને આ બાજુ જનકને થઈ ગયા છે તૈયાર। જનકને જવાનું છે એના મમ્માના ઘરે। જનક તો જવાનું મમ્મા ઘેર જવાનું? હા, તો મમ્મા ઘેર જવાનું કે જવાનું? તારા મમ્મી અંગા જવાનું? હા, તારા મમ્મી અંગા જવાનું? હા, તારા મમ્મી અંગા જવાનું? हेलो गाइस, तो આપણે આવી ગયા હતા ખેતરમાં અને કરી દીધા છે ફુવારા ચાલુ બાજરીમાં। તમે પાછળ જોઈ શકો છો કે ફુવારા ચાલુ છે। અને હવે આપણે બાજુના ખેતરમાંથી થોડી રચકા બાજરી વાઢી અને જવાનું છે ઘરે। હેલો ગાઈઝ, તો આપણે થઈ ગયા છીએ તૈયાર અને હવે જવાનું છે આપણે નેહડા નાગણેશ્વરી માતાની પ્રાણ પ્રતિષ્ઠામાં। તો હું અને પ્રિન્સ બંને થઈ ગયા છીએ તૈયાર અને હવે જવાનું છે નેહડા નાગણેશ્વરી માતાની પ્રાણ પ્રતિષ્ઠામાં। મિત્રો આપણે ગેટ ઉપર बराबर नहीं थे भाई, राठौर नो आगोलो जो हो चर्चा करे को એટલે તો આટલી બધી કેમ કે ધરા બીન ભાંગ નીપજે નહીં કુળ બીન માણું હોય, ઝેહર દંખરો નીપજે જેને હોથલ જેવી માં હોય। એ માની પરંપરાથી આ કાર્યના સિદ્ધ થાય છે।